એ વિષ ભુજા હતી વકર અને જેનો 10 માથાળો ઈ દેખ પણ ઈ દોગંત ગત રાવણ રે અરે એને કાળે ન મેલ્યો ઈ કાગડા વિષ ભુજા હતી વકર અને જેનો 10 માથાળો દેહ અંતગત રાવણ ગે એને કાળે ન મેલ્યો કાગડા. રાવણે જ્યારે જગદંબા જાનકીને સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા, માં જાનકી જ્યારે વશ નથી થતા, સચિવોની સભા બોલાવે છે ને એમાં એના અંગત સચિવ છે એ કહે છે કે મહારાજ જાનકીને વશ કરવા માટે હવે એક જ ઉપાય છે. આપણે નિશાચર છીએ, અનેક રૂપ ધારણ કરી શકીએ. તમે જો રામનું રૂપ ધારણ કરો અને માં કદાચ તમારા રામના રૂપ રામ સમજી અને કદાચ જો તમારામાં મોહિત થાય તો આ વાત બને, બાકી શક્ય નથી. ભગવાન શિવનું સ્મરણ કરી અને રાવણે ખોળિયું બદલીને જેમ રામનું રૂપ ધારણ કર્યું, પણ ત્યાં તો વિચારોમાં પરિવર્તન આવવા માંડ્યું. રાવણના વિચારો બદલાવા માંડ્યા. એક જ્યાં ખોળિયું બદલ્યું, વરો જ્યાં રામનો વેશ ત્યાં તો વેશે દલ વાદળ વળ્યા. એથી રાવણ ભૂલ્યો રેશ એ તો પૂર નસુરનો કાગડા. વરો જ્યાં રામનો વેશ ત્યાં તો વેશે દળ વાદળ વળ્યા. ભૈયામાં વિચારો શુદ્ધ આવવા માંડ્યા. જાનકીને વશ કરવાની વાત તો એક બાજુ રહી, પણ એને એવા વિચાર આવ્યા. રાવણને પ્રથમ વિચાર એ આવ્યો કે ભાઈ કુબેર ને રે જય મનાવું એની ગાદીએ આવે. હું અને કુબેર એ બે ભાઈ અને રામ અને ભરત એ બે ભાઈ. પણ રામ અને ભરતની વચ્ચે લોભિયા માણસને ઘરે જેમ મહેમાન રજલે એવી રીતે અયોધ્યાની ગાદી રજલે છે. ભરત એ ગાદીને સ્વીકારવા તૈયાર નથી અને મેં લંકાની ગાદી માટે થઈને મારા ભાઈ કુબેરને મારીને હિમાલયમાં કાઢી મૂક્યો. તો જાનકીને જો મારે વશ કરવાય તો પહેલું કામ ઈ કરવું પડે કે ભાઈ કુબેર ને રે જય મનાવું એની ગાદીએ આવે. એ પ્રેમ પોતાની ગાજ પોથી ગાડી મને ભરતનો પાઠ ભણાવે. રામનું એ રૂપ ધરું ત્યારે રે મને એવા સંકલ્પ ગાવે. એવા સંકલ્પ એ ગાવે રે મારા રુદિયાને ઓરોવરાવે. રામનું હું રૂપ ધરું ત્યારે રે એવા સંકલ્પ ગાવે. બીજો વિચાર રાવણને એ આવે છે રામનું રૂપ ધર્યા પછી કે મંદોદરીની રે હાચી વાતું મારા તનમાં તાપ જગાવે. એ લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે. રામનું આહા મંદોદરીની એક એક વાત મને બહુ સાચી આજ લાગે છે, મને વાત સાચી સમજાય છે. અને લંકા નગરી સ્ત્રીનું રૂપ લઈને મને એમ કે છે કે હે રાવણ, હવે તું વૃદ્ધ થયો, હવે તું ગલઢો થયો. લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે. હવે તો તારે સંન્યાસ આશ્રમ સ્વીકારવો જોઈએ. હવે તો તારે લંકા નગરીનું રાજ્ય પડતું મૂકી અને આરાધના માટે અને સાધના માટે તારે વનની કેડી લેવી જોઈએ. અને કાગ સીતાજી મને એ માવડી ભાષે મારા વિષય વણસી જાવે. રામનું એ રૂપ ધરું ત્યારે રે મને એવા સંકલ્પ ગાવે. એ વિચાર કરતો રાવણ યુદ્ધ ભૂમિમાં જ્યારે આવ્યો, જાનકીજીને વશ નથી કરી શક્યો. યુદ્ધ ભૂમિમાં આવેલો રાવણ મેઘનાદનું બાણથી લક્ષ્મણને મૂર્છા લાગવી અને તે દિવસે એક પ્રસંગ બને છે ને અવતાર ચરિત્રનું નિર્માણ કરતા મહાત્મા નરહરદાસજીને એમના પત્ની પ્રશ્ન કરે છે
કે સુહાગન ચિતા લખે બીજો ઘર કર બીન, એક નગર દોનું ભયે કહો કંથ કીત રેન. લંકાના રણમાં આવું બન્યું તું, તમે જેનું વર્ણન કરો છો એમાં આવું બન્યું તું. હે સ્વામી, અવતાર ચરિત્ર નામના ગ્રંથનું સર્જન કરવા વાળા મહાત્મા નરહરદાસજીને એમના પત્ની સ્વરૂપાદેવી પ્રશ્ન કરે છે કે સુહાગન ચિત્તા લખે, સુહાગણ બાઈ છે એ ચિત્તાનું ચિત્ર દોરે છે, અને બીજો ઘર કર બીન, અને વિજોગણ બાઈ છે એ હાથમાં વીણા વગાડે છે. એક નગર દોનું ભયે કહો કંથ કીત રહે. એક નગરમાં આ ઘટના ઘટી છે ની કેદી આ બની હતી. તેથી મહાત્મા નરહરદાસજી એમ કે છે કે હા આવું બન્યું હતું. સુહાગણ બાઈ હોય, સુહાગિણી હોય, એ કોઈ દિવસ ક્રૂર કલ્પના ન કરી શકે, એ કોઈ દી ચિતો ન આલેખી શકે, એ કોઈ દી ચિતાનું ચિત્ર ન દોરી શકે, અને વિજોગણ બાઈ કોઈ દી હાથમાં વીણાનું નામનો વાદ્ય ન લે. તો આ બે એક જ નગરમાં બન્યું. કેદી બન્યું? એ મહાત્મા નરહરદાસજી અવતાર ચરિત્રમાં લખે છે કે આ બન્યું તો એવું. રાવણ જયારે રણ મેદાનમાં આવ્યો ત્યારે કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો, આંખ 20 10 શીશ દેખી હેરત હો જાયો, ડગ્યા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો, ધમક લગી ધરતા ધુરજટી ધ્યાન છટાયો. આખી ધરતી હિંચકા લેવા માંડી ગયેલી, વસુંધરા લરજવા માંડી ગયેલી. થડાક 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 થડક વસુંધરાના કાળજાની માથે થવા માંડેલું. દિગપાળો પોતાના ધરતીના છેડા જે પકડીને ઉભા છે એ ગોઠણિયા ભેર થઈ ગયેલા, ધરતીના છેડા નો છૂટી જાય. આખી ધરતી ધ્રુજવા માંડેલી, લરજવા માંડેલી. કમટ પીઠ કસકસી, જે વસુંધરાનો ભાર લઈ અને કમટ નામ કાચબો બેઠો છે એની પીઠ મંડીથી કડાકા લેવા. કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો, અને આંખ 20 10 શીશ દેખી હેરત હો જાયો. અરે ડગ્યા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો, અને ધમક લગી ધર ત્યાં ધુરજટી ધ્યાન છૂટાયો. એવા વિકરાળ યુદ્ધમાં નરહરદાસજી એમના પત્નીને જવાબ આપે છે. મેઘનાદના બાણથી જ્યારે લક્ષ્મણ મૂર્છાવાન બન્યા, હનુમાનજી મહારાજ સંજીવની લેવા માટે ગયા છે. સૂર્યોદય પહેલા જો સંજીવની આવી જાય તો લક્ષ્મણ બેઠો થાય, અને લક્ષ્મણ બેઠો થાય તો મેઘનાદનું જીવન ન રહે. એ મંદોદરીને ખબર પડે છે દરબારગઢમાં એના શયનખંડમાં કે હનુમાનજી સંજીવની લેવા માટે ગયા છે, અને સંજીવની જો સૂર્યોદય પહેલા આવી જાય ને તો મારો દીકરો નહીં બચે. એમ કહેવાય છે કે મંદોદરી બહુ સારા ચિત્રકાર હતા. એટલે મંદોદરીએ વિચાર કર્યો કે ચંદ્રનો જલ્દી અસ્ત થઈ જાય અને સૂર્ય ઉગી જાય તો લક્ષ્મણ મરી જાય ને મારો મેઘનાદ બચી જાય. ભાઈઓ, માં છે ને ગમે એમ તોય, ભલે અસુરની જનેતા પણ જનેતા તો છે ને. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. બહુ સારા ચિત્રકાર હતા. એટલે મંદોદરીએ નક્કી કર્યું કે હું ચિતાનું આલેખું, ચિતાનું ચિત્ર દોરું. એટલે ચંદ્રમાનું વાહન હરણ છે અને હું ચિતાને દોરું. એટલે મંદોદરી જે ચિત્ર દોરતા એ સજીવન જેવું લાગતું. એટલે આભમાં અટારીમાં ઊભી ઊભી ચંદ્રમાના હરણને જો ચિત્ર બતાવું તો હરણ એમ સમજી જાય, ચંદ્રમાનું વાહન એમ સમજી જાય કે ચિતો મારી પાછળ પીડ્યો છે. એ ભાગવા માંડે અને જલ્દી રાત્રિનો અસ્ત થઈ જાય, સૂર્ય ઉગી જાય. એટલે મંદોદરી ચિતો દોરવા બેઠી, પણ ચિતાનું ચિત્ર આલેખતા આલેખતા કાળા કલરની જરૂર પડી. કાળો કલર હતો નહીં, પણ પલંગ ઉપર સૂતેલા રાવણના કાળજા માથે નજર કરી, એમાં જેટલો કાળો કલર હતો એવો દુનિયામાં બીજી ક્યાંય કાળપ નહોતી. રાવણના કાળજામાં પીછી બોલી બોલીને ચિત્ર પૂરું કરવા બેઠી મંદોદરી. ભાઈઓ, એ ચિત્ર પૂર્ણ થઈ અને હજી આમ જ્યાં બતાવવા જાય એ પેલા તો અશોકવનમાં બેઠેલી ભગવતી જગદંબા જાનકી વિજોગણ બાઈ અહીંયા સુહાગન ચિતા લખે. સુહાગણ બાઈ ચિતાનું ચિત્ર આ લખે છે મંદોદરી, અને બીજો ગન કર બીન. અને માં જાનકીને ખબર પડી કે હનુમાનજી સંજીવની લેવા માટે ગયા છે, મંદોદરી ચિતો આલેખી રહી છે, અને કદાચ જો હરણ ભાગવા માંડે ચંદ્રમાનું વાહન ને ચંદ્રનો અસ્ત થાય ને સૂર્ય ઉગી જાય તો વિજોગમાં માએ પહેલી વાર શ્રૃંગારનું સાધન, માં બહુ સારા સંગીતકાર હતા, બહુ સંગીતવિદ હતા. એટલે માએ પહેલી વાર હાથમાં ત્રિજટા પાસે વીણા મગાવી છે. વીણા લઈ અને જગદંબા જાનકી વીણા વગાડવા માંડ્યા. પણ જગદંબા જાનકી વીણા વગાડતા પશુ પંખી જળચર થળચર નભચર તમામ પ્રાણીઓ છે એક થઈ અને સરિતાના જળ થંભી જાય, વાવડો ઘડીક જોલું લઈ જાય, બ્રહ્માંડ આખું તાલ લેવા માંડે. એ રીતે માં વીણા વગાડતા. એ હાથમાં જ્યાં માએ વીણાનો તાર જણજણાયો, માએ વીણા એટલા માટે વગાડી
કે હરણને સૌથી પ્રિયમાં પ્રિય વાદ્ય વીણા છે, અને મારો સૂર જો ચંદ્રમાનું વાહન હરણ છે એ સાંભળી જાય ને તો વિંધાઈ જાય તો એ ડગલું આગળ નહીં ભરે, એટલે ઘડીક ચંદ્રને હું થંભાવી દઉં વીણા દ્વારા હરણને વગાડતો વગાડતો, તો મારો દિયર લક્ષ્મણ જતી બચી જાય, મેઘનાદનો નાશ થાય. અને એટલા માટે તેદી માં હાથમાં વીણા લઈને લંકાના અશોકવનમાં વીણા વગાડવા બેઠી છે. ભાઈ નરહરદાસજી એમના પત્નીને કહે છે કે સાંભળ્યું શું કે આ બે એક નગરમાં લંકામાં બન્યું તું, સુહાગન ચિતા લખે બીજો ગન કર બીન, એક નગર દોનું ભયે સતી કહો ઇધરે ના, તેદી આ એક નગરમાં બે બન્યું તું. અને રામ અને રાવણની વચ્ચે જ્યારે યુદ્ધ મંડાણું, શરૂઆતમાં જ મેં કીધું એમ પૃથ્વી રજવા મંડાણેલી, તે દિવસે જમણો હાથ છે એ રાવણે જેમ ધનુષનો ટંકાર કરવા માટે પણસને ખેંચી એટલે જમણો હાથ પાછો ગયો. જમણો હાથ પાછો ગયો એટલે લંકાના રણમાં પૂછે છે ડાબો હાથ જમણા હાથને કે કાયમ કોડા આગળ રહે છે, દાનમાં, પુણ્યમાં, કોઈને રામ રામ કરવામાં, પૂજામાં, આ બધાયમાં તું કાયમ આગળ રહેશ, અને આજ રણ મેદાનમાં કાયર બનીને પાછળ ગયો. એ વામ કરવો જરે હોજ સરખા છતાં વીરતા તું ધરે હાથ જમણા, એ ખાનમાં પાનમાં વલી શુભ કામમાં મોર રહેતો, પણ આજ કાયર બની કેમ પાછળ હટી રામના કાનની ઓથ લેતો. આજ ખરા ટાણે પાછો ભાગ્યો, આજ ખરા ટાણે તું પીછેટ પારોઠના પગલા ભર્યા. વામ કર મોચરે હોય સરખા છતાં વીરતા તું ધણે હાથ જમણા, અરે ખાનમાં પાનમાં વલી શુભ કામમાં મોર રહેતો, પણ આજ કાયર બની કેમ પાછળ હટી રામના કાનનો ઓથ લેતો. તેથી ડાબા હાથને જમણો હાથ જવાબ આપે છે, સાંભળ કાયર નથી, એ હું લેશ કાયર નથી, લેશ ભીરું નથી, અને હજી લેશ દુશ્મન નથી કોઈ ફાવ્યો, પણ એક મસ્તક પછી એક મસ્તક હણું, કે હણું 10 શિષ્ય એક હારે, શું હશે યુદ્ધ વિચારણા રામની પૂછવા કાનને દ્વાર આવ્યો, એ શું હશે યુદ્ધ વિચારણા રામની એટલે પૂછવા પ્રભુના કાનને દ્વાર આવ્યો. મારા રામની યુદ્ધ વિચારણા શું છે? રાવણનું એક પછી એક માથું ઉડાડવું છે, દહીંનો એક હારે ઢગલો કરી દેવો છે, આ પૂછવા માટે હું કાનમાં આવ્યો છું, બાકી હું કાયર નથી. ઈ લંકાના રણમાં જ્યારે રાવણ પડ્યો ત્યારે ભગવાન અને રાવણ એમ કહે છે, સાંભળી લે પ્રભુ, મો બેઠે મો પૂર મેં તું આઈ શક્યો નો મુરાર. હું જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી મારા નગરમાં મેં તને પ્રવેશ નથી કરવા દીધો. મો બુઠે મો પૂર મેં આઈ શક્યો ને મુરાર, પણ સાંભળી લે, તું બેઠે તવ પૂર મેં ચલ્યો ભલા પસાર. પણ તું આયા ઊભો છો અને તારું પૂર એવું વૈકુંઠમાં તારા હાથે મરી અને હું જાઉં છું, હવે ફરાય તો આડો ફરી લેજે. મો બેઠે મો પૂર મેં આઈ શક્યો ને મુરાર, પણ તું બેઠે તવ પૂર મેં ચલ્યો ભલા પસાર. એ વાત જ્યારે થાય છે ત્યારે રામ લક્ષ્મણજીને એમ કહે છે કે બહુ વિદ્વાન માણસ છે, થોડીક રાજનીતિ સમજવી તો સમજી લે લક્ષ્મણ, આવો માણસ હવે પૃથ્વીના પડદા ઉપર નહીં થાય. આવો માણસ હવે ધરતીના પડદા પર ફરીવાર જન્મ લેવાનો નથી. થોડીક રાજનીતિ, હવે થોડોક સમય છે, છેલ્લા શ્વાસ છે, એની પાસે પૂછી લે તું. લક્ષ્મણજી પગ પાસે બેસીને રાજનીતિ પૂછે છે, પણ ત્યારે રાવણ એમ કહે છે કે રામ, એક 5 કામ મારે કરવાના અધૂરા રહી ગયા છે, શક્ય હોય તો તમે જો પૂરા કરીને આવો ને તો મારા આત્માને આનંદ બહુ થશે. રામ એમ પૂછે છે કે રાવણ, એવા કયા કામ તારેથી અધૂરા રહી ગયા છે? અને તેથી રાવણ એમ કે છે, વાતુ રહી મનુમાય એ રુદિયાની સાથેલ કહું રઘુરાય, મનડાની વાતુ રહી મનુમાયજી. હે રાઘવ, 5 કામ નથી કરી શકો. ઘણા પ્રપંચમાં
પણ એ 5 કામ જો મને થોડોક જીવવા દીધો હોત ને તો બ્રહ્માંડમાં હું ડંકો વગાડીને જાત, અને કદાચ જો હે પ્રભુ તારાથી થાય ને તો આ 5 કામ તું પૂરા કરીને આવજે. પણ ત્યાં તો રામને પરસેવા મીંડ્યા વળવા હો કે શું આ કામ અભાગ્યો મનમાં વિચારીને બેઠો હશે. તેથી રાવણે એમ કે છે કે પ્રભુ પહેલું કામ તો એ ધરતી ઉપર અવારનવાર ધરતીનો ભાર છે ને એ શેષનાગ લઈને બેઠો છે. એ ક્યારેક ક્યારેક પડખું ફેરવે ને ત્યારે એને ભાર બહુ લાગે ત્યારે ધરતીકંપ થાય છે. પ્રભુ મારે એક એવો લોહ વજ્રનો ઇન્દ્રનું વજ્ર અને લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો તો ધરતીની હેઠ મૂકી દેવો તો, શેષનાગને એમાંથી છૂટો કરવો તો, એ ભારમાંથી મુક્ત કરવો તો, અને ધરતીમાં કોઈ દી ધરતીકંપ ન થાય એટલા માટે ધરતીને સ્થિર કરવી હતી. એક કામ આવડું આ બાકી રહી ગયું છે. પણ ત્યાં તો રામને પરસેવાના ઢગલા મીડા થવા. આ કામ કેમ થઈ શકે ને? બીજું કામ કે પૃથ્વીનો ચોથો ભાગ જે પાણી રોકીને બેઠું છે ને, ખારો સમંદર, એને મારે અમૃતના કૂંપા ઠાલવી મીઠો કરી નાખવો હતો. એટલે મારી પૃથ્વીમાં કોઈ માણસ ગરીબ કે ભિખારી ન રહે, નંદનવન બની જાય આખી વસુંધરા. એ મારે સમંદરને મીઠો કરવો તો પ્રભુ શક્ય હોય તો એટલું કરતા આવજો. અને ત્રીજું કામ, મને બલિરાજાને જે 3.5 ડગલામાં પૃથ્વી માગીને જે પતાળમાં બેહારી દીધો છે ને, મારે બલિને છૂટો કરવો હતો. એવો દાનવીર માણસ એને મારે છૂટો કરવો હતો. અને પ્રભુ ચોથું કામ મારું ઈ છે કે માણસને તેડવા માટે યમના આટા થાય છે ને, મારે યમને આટો ખોટો બંધ કરી દેવો તો એક એવું યંત્ર બનાવવું હતું. એ યંત્રમાં દરેક જીવાત્મા પોતાના પાપ અને પુણ્યના હિસાબ સમજીને આપમેળે સ્વર્ગ અને નરકમાં વયા જાય, જમને ધોડો ન કરવો પડે. પણ ત્યાં તો રામ ધ્રુજવા માંડ્યા કે શક્ય હોય તો આ 5 વાતો પૂરી કરતા આવજો તો મારા હૃદયને આનંદ બહુ થશે. પણ હે રામ, ભગવાન રામ પ્રશ્ન કરે છે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા? મરતો રાવણ એમ કે છે પ્રભુ છેલ્લી ઈચ્છા તો બીજી હું તમને શું કહું, પણ કદાચ જો મને સંતોષ એટલા માટે છે રાવણ કે મૃત્યુનો, એક તો હું તમારા હાથે મરું છું પ્રભુ, અને બીજી વસ્તુ એ છે કે લંકાની ગાદી ઉપર જો તમે બેઠા હોત ને તો મારે તમને ઊભા કરવા માટે પાછો અવતાર લઈને આવવું પડે. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી. પણ આજ મારા હૈયામાં હરખ જો, અસુરના હૈયામાં એ ભાતૃભાવ કેવો હશે એનું અદ્ભુત ઉદાહરણ રાવણ આપે છે. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી. પણ મારે તખતે મારી માડી નો જાયો, આજ તપે વિભીષણ ભ્રાત. આવી બધી મારી રાજનીતિની વાતજી, રાજનીતિની વાત એ સુણો તમે રાઘવ કે ભ્રાત. આવી મારી રાજનીતિની વાત, આવી મારી રાજનીતિની વાતજી. ચારણ કવિઓએ રામાયણના અનેક પ્રસંગો છંદોમાં, દોહામાં, કવિતામાં પોતાની કલ્પના શક્તિથી વર્ણવ્યા છે. પ્રસંગોને જ્યારે કવિઓ વર્ણવા બેસે ત્યારે કોઈ પાત્રને જો અન્યાય થઈ ગયો હોય, એમાં જ્યારે ચારણ કવિઓ વર્ણન કરવા માટે બેસે ત્યારે માતૃતત્વને ક્યારેય અન્યાય ન થાય એ માટે ઘણા સજાગ હોય છે. તુલસીદાસજી નું રામચરિત માનસ નું પઠન કર્યા પછી રત્નાદેવી છે, તુલસીદાસજીના પત્ની છે, એ તુલસીદાસજીને એક પ્રશ્ન કરે છે કે મેં વાલ્મીકી રામાયણ પણ વાંચી છે અને આપની જે હસ્તપ્રત મળી રામચરિત માનસની એ પણ મેં વાંચી છે, પણ બેમાં તફાવત એટલો છે કે હે દેવ, તમે રામચરિત માનસમાંથી જાનકીના વનવાસનું વર્ણન શું કામ કાઢી નાખ્યું છે? જાનકીને વનવાસ શું કામ નથી દીધો? રત્ના પ્રશ્ન કરે છે, પણ ક્યારે અને કેવી સ્થિતિએ પ્રશ્ન કરે છે? તુલસીદાસજી, આપ કહેશો તુલસીદાસજીને રત્ના સાથે નહોતા, રત્નાબાઈ બે સાથે હતા નહીં, શું કામ આ પ્રશ્ન કર્યો? તુલસીદાસજીએ જ્યારે સંસાર છોડ્યો ત્યારે રત્નાબાઈને
એમણે વચન આપ્યું હતું કે હું આપને છોડીને જાઉં છું, મારો પતિ ધર્મ હું એક વખત નિભાવીશ, સંસારની છેલ્લી ઘડી આપની જીવન મુસાફરીની હશે ને ત્યારે હું આપને મળવા માટે આવીશ. રામચરિતમાનસ નું સર્જન થઈ ગયું. પરમહંસ કોટિક પ્રાપ્ત તુલસીદાસજી મહાત્માએ કરી લીધી, પણ પાછા કોઈ દિવસ રત્નાબાઈના ગામમાં તુલસીદાસજી મહાત્મા પધાર્યા નથી. અને એમાં એક દિવસ 72 વર્ષની તુલસીદાસજીની ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધ શરીર થઈ ગયું છે. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગમગ પગ પગ મગ મગ ગલગ પરમ જગ જગ મુખ દાંત બચન જબ ભગ ભગ જમ અનુચર લગભગ જગરમ તલ તલ કી ખબર લેત હરિ ભૂતલ ચલ સદ પંથ જન્મ સુધરાય ઝટપટ મન ચેત કપટ થિજ કટપટ કાળ નપટ સિર ઝપટ કરે જીએ કાળ નપટ સિર ઝપટ કરે. વૃદ્ધ અવસ્થા છે, પેલા 3 શિષ્ય છે અને પોતાના ગામ રાજાપુરની બાજુમાં શિષ્યોને કીધા વગર તુલસીદાસજી બહુ ઉતાવળા ચાલતા જાય છે. શિષ્યો પૂછે છે કે મહારાજ અશક્ત છો, શરીર વૃદ્ધ છે, એટલી બધી ઉતાવળ શું છે આપને કે આપ એટલા બધા આમ દોડતા હોય એવી રીતે જાઓ છો? એક જુવાન માણસ જતો હોય એવી રીતે જાઓ છો? તુલસી જવાબ નથી આપતા, પણ રસ્તાની માથે દોડતા હોય, એને રત્નાને વહેલું પડતું હોય, એને રત્નાને છેટું પડતું હોય, તુલસીદાસજી દોટ કાઢતા વૃદ્ધ શરીરે જાય છે રાજાપુર ગામની અંદર. આ બાજુ પ્રસંગ એવો બન્યો છે, પરમહંસ કોટી પ્રાપ્ત કરી હતી એટલે એને ખબર હોય કે રત્નાની છેલ્લી ઘડી આવી ગઈ છે. રાજાપુર ગામના માણસો ભેળા થઈ ગયા છે, વૃદ્ધ રત્નાબાઈને ધરતી ઉપર લઈ લીધા છે. આખા ગામની મીટ એક તરફ છે કે રત્નાનો જીવન દીપક ઓલા એ પહેલા જો તુલસીદાસજી આવી જાય તો બહુ સારું. તુલસી 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 કરતા કરતા રત્નાબાઈ આંખ બંધ કરી દીધી છે, 0-0 શ્વાસ ચાલે છે. રાતનો બરોબર ગજર ભાંગવાનું ટાણું થયું. ઈ ટાણે તુલસીદાસજીએ પોતાના ગામમાં બારણે ટકોરા દીધા, અને બારણે ટકોરા દીધા, ગામ આખાને ખબર પડી તુલસીદાસજી આવ્યા, તુલસીદાસજી આવ્યા. દોડીને માણસો પગમાં મીંડ્યા પડવા. તુલસીદાસજી દોડીને રત્ના પાસે જાય છે. ગામના માણસો એકાંત આપે છે, દ્વાર બંધ થાય છે. અચેતન અવસ્થામાં રત્ના પડ્યા છે. અને ત્યારે તુલસીદાસજી આમ તો દીવાની સગને દીવાની વાટને હંકોરે પત્ની, પણ પરિણાની પહેલી રાતે રત્નાબાઈએ જે દીવાની વાટને હંકોરી હતી, આ તુલસીદાસજી દીવાની વાટને હંકોરે છે. દીવો થોડોક વધારે પ્રજ્વલિત થયો, ખોળામાં માથું લીધું, માથે મીઠો હાથ મીંડ્યો ફરવા. શબ્દ નીકળ્યા, રત્ના રત્ના આંખે ખોલો. એ આમ કરીને આમ જ્યાં સ્પર્શ કપાળે થયો ને, બેશુદ્ધ બનેલા રત્નાને 35 વર્ષ પહેલાનો પરિણાની પહેલી રાતનો જે સ્પર્શ યાદ હતો તુલસીદાસજીનો, એ સ્પર્શ આજ 35 વર્ષે ફરીવાર થાય છે. આમ કરીને આમ જ્યાં માથે કપાળે હાથ લાગ્યો ત્યાં બ્રહ્માંડને તોડી લેતી હોય એવી રીતે રત્નાબાઈની 2 આંખો જીવન દીપ બુજાતા, ઝીણા ઝીણા કોડિયામાં દીવા હળગતા હોય એવી રીતે ધીરે ધીરે થોડા પ્રકાશ સાથે આંખોની પાપણના પડદા ઉભા થયા. તુલસીદાસજીની સામે જોવે છે, કોઈ ફરિયાદ નથી, કોઈ અસંતોષ નથી. તુલસીનો મીઠો હાથ રત્નાબાઈના માથા પર ફરે છે. રત્ના, સંસાર મુસાફરીમાં બીજું તો છેલ્લી ઘડીએ તમને શું કહું, તમને કંઈ પ્રશ્ન રહી જાય છે, કંઈ ફરિયાદ છે, કંઈ કહેવું છે? કે તુલસીદાસ જેવાની અર્ધાંગીની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયા પછી તુલસીદાસ બીજો મને કોઈ પ્રશ્ન કે મને કોઈ ફરિયાદ ન હોય, પણ એક હું નથી સમજી શકી, નાથ એક છેલ્લો મારે પ્રશ્ન કરવો છે. કહેશો કે શું? કે આપની પણ રામચરિત માનસનું મેં અધ્યયન કર્યું છે અને મેં વાલ્મીકીની રામાયણ પણ વાંચી છે, પણ વાલ્મીકીએ જાનકીને વનવાસ રામના હાથે અપાયો છે અને તમે રામચરિતમાંથી પ્રસંગ શું કામ કાઢી નાખ્યો છે? પણ ત્યાં તો તુલસીદાસજીની આંખમાંથી દાડ 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 આહુડાની ધાર મંડી થવા માંડી. પરમહંસ કક્ષાનો સાધુ હલબલી ગયો, આંખમાંથી આહુડાની ધાર મંડી થવા, સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક મોતીનું ધરતીની માથે ઠમ 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 પડતું હોય એમ રત્નાના ગાલ ઉપર ઉના ઉના આહુડા મીંડ્યા પડવા. નાથ, માફ કરજો, આપને દુઃખ લાગે, આપને દુભાવ્યા હોય એવી પરિસ્થિતિ મારે છેલ્લે ઘડીએ કરવી પડી. આપ જવાબ નહીં આપો તો મને વાંધો નહીં આવે, પણ આપ આહુડા ન પાડશો. તેથી તુલસીદાસ રત્નાને એમ કહે છે કે રત્ના, મેં એ પ્રસંગ રામચરિત માનસમાંથી એટલા માટે કાઢી નાખ્યો છે કે મેં જે અન્યાય મારી રત્નાને કર્યો, ભારતમાં ફરીવાર કોઈ દી રામ હવે જાનકીને અન્યાય ન કરે ને એટલા માટે એ પ્રસંગને મેં કાઢી નાખ્યો છે. ભાઈ,
શું કવિઓની અદ્ભુત કલ્પના છે. અન્યાય થયેલા એક એક પાત્રને તમે લ્યો. અવધમાંથી જ્યારે ભગવાન રામ વિદાય લેતા હતા ત્યારે લક્ષ્મણજી હારે જવા માટે ઉર્મિલાજીએ કોઈ ફરિયાદ નથી કરી, કોઈ પ્રશ્ન નથી કર્યો. ઉર્મિલાજી એટલું જ વચન લક્ષ્મણજી પાસે માગે છે, એક કામ કરજો, શું આપ મોટા ભાઈ અને માં જાનકી ત્રણેય તૈયાર થઈને વનમાં જવાનો રસ્તો લ્યો ને ત્યારે મારા ઓરડેથી જાજો, મારે બેયના દર્શન કરવા છે. લક્ષ્મણ વચન આપી અને ભગવાન રામની હારે વનમાં જવામાં હર્ષ ગયેલા એટલા બધા થઈ ગયા કે અમે ઓરડે આવશું, પણ ઓરડે આવવાનું વચન આપેલું ઉર્મિલાજીને લક્ષ્મણ ભૂલી ગયા છે. અને ઉર્મિલાજી ફૂલનો હાર, કુમકુમ તિલક માટેની કંકાવટી એ બધોય લઈ અને આમ ઊભા છે. અને આમ આગે રામ અનુજપુની પાછે મુનિર વેશ ભયવું હતી કાછે, ઉભય બીચ સિંહ સોહતી કેછી કે બ્રહ્મ જીવ બીચ માયા જેસી. વનમાં જવા માટે આગળ ભગવાન રામ છે, પાછળ લખનલાલજી છે અને વચમાં જાનકીજી છે. ફૂલનો કંકાવટી થાળ લઈ અને ઉર્મિલાજી ઊભા છે બારણામાં. પણ કુળ મર્યાદા પહે જેઠામાં આવતા હોય એટલે જરાક પાછું હટી જવું જોઈએ. એટલે ઉર્મિલાજી પોતાના એક ફણાની માથે પાછા હટી અને અવળું ફરીને ઊભા રહી ગયા છે. ભગવાન રામની મનોમન વંદના કરી છે. લક્ષ્મણજીને જગદંબા જાનકીની વંદના કરી છે અને પાછા ફરીને લક્ષ્મણને જે મુદ્રામાં જોયા એ મુદ્રા આંખમાં બંધ કરી દીધી ઉર્મિલાજી. આંખમાં મુદ્રાને બંધ કરી લક્ષ્મણજીની મૂર્તિને આંખમાં બંધ કરીને દાસીને હુકમ આપ્યો કે જલ્દી જઈ અને તમે સોય દોરો લઈ આવો. દાસી કે પણ બા અત્યારે પ્રભુ અને લક્ષ્મણજી વનમાં જાય છે, જગદંબા વનમાં જાય છે, તમે સોય દોરાને શું કરશો? કે જાઓ તમે જલ્દી જઈને સોય દોરો લઈ આવો. કાં કે તાણા લઈને તુણી લ્યો હવે કોઈ મારા પડદા પાપણમાં. તમે તાણા લઈને તુણી લ્યો હવે મારા પડદા પાપણના, એથી આંખોમાં અકબંધ રહીએ મારે સપના સાજણના. મારો લક્ષ્મણ આંખમાંથી વયો ન જાય એટલા માટે તમે મારી પાપણના પડદાને સીવી લ્યો. ઈ લક્ષ્મણજી વનમાં ગયા, ઉર્મિલાને આપેલું વચન ખટક્યા કરે છે અને ખબર છે કે આ એક દેવી એવી છે એ હોવાની નથી હો. 14 વર્ષ હતી. લક્ષ્મણજી જાગે છે વનમાં, આંખનું મટકું નથી મારતા. એમાં એક દિવસ શરદ પૂનમની રાત્રિ છે, શીતળ મંદ અને સુગંધમય વાયુ વાય છે, 50 કરોડ પૃથ્વી છે. એ નિંદ્રા દેવીના ખોળામાં માથું નાખીને ઘડીક આડે પડકે થઈ ગઈ છે. વાવડાને ઝોલું લાગી ગયું છે. ખોળામાં માથું નાખી જગદંબા જાનકીના ભગવાન રામ પણ નિંદ્રા દેવીને વશ થઈ ગયા છે. ધીરા 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 ટેરવા જાનકીના રામની જટામાં ફરે છે. મધરાતનો ગજર ભાંગી ગયો છે. રામ જ્યાં બહાર નજર કરી ત્યાં એક ઓળો હાલતો ચાલતો દેખાણો. જાનકી વિચાર કરે છે અત્યારે કોણ જાગતું છે? ભગવાન રામનું પુષ્પશૈયા પર માથું મૂકીને બહાર આવીને જોયે છે તો લક્ષ્મણ જાગે છે. અને લક્ષ્મણને જાનકીજી પૂછે છે હે વીર, હે જતી, બાપ મને કહેતો ખરો તું શું કામ નથી હૂતો? એકેને મારા વીરા લક્ષ્મણ જતી, તને નીંદરડી કેમ નાવે? તને નીંદરડી કેમ નાવે? તો સાંભળ્યો રે તુને સરયુ નો મારો. હે લક્ષ્મણ, તને સરયુની યાદ આવી? તને અયોધ્યા નગરીની યાદ આવી? તને તારા ભાઈબંધ યાદ આવ્યા? શું કામ હોતો નથી બાપ? આ હવે તારી હૈયાની એ ડાળ્યું લાવે, તને નીંદરડી કેમ નાવે? તને નીંદરડી કેમ નાવે? તને નીંદરડી કેમ
ત્યારે લક્ષ્મણજી જવાબ આપે છે. છેલ્લી કડી અદ્ભુત કડી છે. ઘણો પ્રસંગ મોટો છે, એનો સંવાદ ઘણો મોટો છે, પણ લક્ષ્મણ એમ કહે છે કે માં હું તો એટલા માટે નથી, ઉર્મિલાને વચન આપીને આવ્યો છું માં. એ માતા જાનકીજી, હું જ્યાં આખડી વિચું ત્યાં મારા ઉર્મિલા દ્વાર ખખડાવે, મન નીંદરડી જેમ નાવે, મન નીંદરડી જેમ નાવે, મન નીંદર